ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् આપણે 68મો શ્લોક જે છે એનો સંબંધ ગદ્ય જે છે જોયું હતું. મા એવં શંકિષ્ઠાઃ સાંખ્યરાદ્ધાन्तઃ અયમિતિ યતઃ. એટલે સુરેશ્વરાચાર્યજી આ સાક્ષી અહંકાર, સાક્ષી પ્રમાતા, પરમાત્મા જીવાત્મા જે સરખું જ છે એનો વિવેક બતાવી રહ્યા છે. સાક્ષી છે પણ અનુભવ કરનારો, પણ બદલાયા વગરનો અનુભવ કરનારો, અને પ્રમાતા કે અહંકાર છે એ બદલાતો. અહંકાર સતત બદલાય છે, અનુભવ કરનારો પણ બદલાયા કરે. પ્રમાતા તો સામાન્ય નામ આપીએ, પરંતુ કરતા પણ ખરો, ભોગતા પણ ખરો. અને એમાં પાછું પ્રમાતામાં તમે જુઓ તો જોનારો, ખાનારો, પીનારો, બેસનારો, સૂંઘનારો વગેરે 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 અનેક. એટલે આ જે છે એ વાસ્તવમાં અંતઃકરણ, અહંકાર. અને અહંકાર અને અંતઃકરણમાં એક જ શબ્દો છે. અંતઃકરણની વાત કરો એટલે તો એ તો ચેતન જ હોય, જડ અંતઃકરણ ન હોય. એટલે સ્વભાવથી જડ, પરંતુ હંમેશા ચૈતન્યથી યુક્ત હોવાને કારણે, ચૈતન્યમાં જ રહેલું હોવાને કારણે ચૈતન્ય હંમેશા પ્રતિબિંબિત જ થાય એમાં. એટલે અંતઃકરણ જ્યારે કહીએ ને ત્યારે તમારે ચિદાભાસ સહિતનું જ ગણવાનું, એટલે કે ચેતનવંતું જ ગણવાનું. અને ચેતનવંતા અહંકારને જ પ્રમાતા, ચેતનવંતા અંતઃકરણને જ અહંકાર કે પ્રમાતા કહેવાય. આમ આપણે બીજી રીતે કહીએ તો સૂક્ષ્મ શરીર અવચ્છિન્ન ચૈતન્ય, આવું પણ બોલતા હોઈએ છીએ. એક જ વસ્તુ છે, સૂક્ષ્મ શરીરમાં ઘેરાયેલું ચૈતન્ય એમ કહીએ. એટલે બધી સરખી જ વસ્તુઓ છે. અને સામાન્ય રીતે આ પ્રતિબિંબિત વગેરે કહીએ ને એટલે શું થાય કે આપણને થાય કે પ્રતિબિંબ એટલે વાસ્તવમાં જે બિંબ હોય એ ક્યાંક દૂર હોય, પ્રતિબિંબનું માધ્યમ અહીંયા હોય ને એની અંદર પ્રતિબિંબ પડે. સામાન્ય રીતે એવો જ મનમાં વિચાર આવે, પણ અહીંયા એવી વસ્તુ નથી, એટલું યાદ રાખવાનું પડે. બરાબર છે, સૂર્યનું પ્રતિબિંબ દર્પણ વગેરેમાં કે જળમાં પડે એવું ઉદાહરણ આપણે આપીએ ખરા, પરંતુ ઉદાહરણના બધા અંશ નહીં લેવાના. સૂર્ય તો અવકાશને અંદર રહેલો છે, મર્યાદિત છે. એ રીતે દર્પણ મર્યાદિત છે. અને એ રીતે વાસ્તવમાં પ્રતિબિંબ, બિંબ એક જગ્યાએ, પ્રતિબિંબ બંને જગ્યાએ, એ બધું બરાબર છે. પણ અહીંયા જ્યારે આપણે સૂર્ય સમાન આત્માની વાત કરીએ ત્યાં આત્માનો અર્થ જ કે જે સર્વવ્યાપી છે. પણ સર્વવ્યાપી છે એ આત્મા એવું કેવી રીતે કહેવાય? એવું પાછો પ્રશ્ન થાય. સર્વવ્યાપી એટલે જ કહીએ છીએ કારણ કે બધાને વ્યાપીને રહેલો છે. પણ એવું કેવી રીતે કહેવાય કે બધાને વ્યાપીને રહેલો છે? કારણ કે જે કંઈ ભાસે છે એ ચૈતન્યમાં ભાસે છે, એની બહાર તો ભાસતું જ નથી.
જેને તમે કહો છો આ છે, તે છે, પેલું છે, આ છે, બધું ભાસી રહ્યું હોત ત્યારે બોલો. કોઈ વસ્તુ ભાસ્યા વગર તમે બોલો જ કે ન બોલી શકો. જ્ઞાનનો વિષય ન બને તો એ વસ્તુ બોલી જ ન શકો. તો એ દ્રષ્ટિએ અવકાશ, સમય કે બ્રહ્માંડ, તમે કહો બ્રહ્માંડ છે, અવકાશ છે, સમય છે, બરાબર છે, તો આ બધું ભાસી રહ્યું છે. ક્યાં ભાસે છે? કોઈ એને પ્રકાશિત કરનારો હોવો જોઈએ. એ બધું સ્વયં પ્રકાશ તો છે જ નહીં, કારણ કે બધું જડ છે. એ જડ વસ્તુ પોતાની જાતે તમારી સમક્ષ રજૂ થતી નથી. તમે એને ભાષિત કરો છો ત્યારે એ ભાસે છે. એટલે એ દ્રષ્ટિએ અવકાશથી માંડીને બધું જ ને ભાષિત કરનારું ચૈતન્ય જે છે, ભાષિત કરવું એટલે તમે પેલા અર્થમાં ન લેશો પાછું, એમાં સૂર્યની સમાન જ્ઞાનનો વિષય, અહીંયા જ્ઞાનનો વિષય બને છે. એ રીતે જ્ઞાનનો વિષય બને એને આપણે એટલે જ જ્ઞાનને પ્રકાશ કહીએ ને અજ્ઞાનને અંધકાર કહીએ છીએ. એટલે જ્ઞાનથી ભાસે છે. આ કોઈ ભૌતિક પ્રકાશ નથી. આત્મા કોઈ ભૌતિક પ્રકાશ નહીં. આત્મા તો એવો પ્રકાશ કે ભૌતિક પ્રકાશોને પણ પ્રકાશિત કરે છે, ભૌતિક પ્રકાશકોને પણ પ્રકાશિત કરે છે. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્રતારકમ નૈમા વિદ્યુતો ભાંતિ કુતોયમગ્નિ તમેવ ભાંતમનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. તસ્ય ભાષા, તસ્ય આત્મનઃ, એ આત્માના ભાસવાથી વાસ્તવમાં સર્વમિદમ, ઇદમ સર્વમ ભાતિ. એટલે સૂર્ય, ચંદ્ર, કારણ કેવી રીતે પણ સમજી ખબર પડે સૂર્ય ભાસે છે મારાથી? તમે જ કહો છો સૂર્ય છે, મતલબ સૂર્ય ભાસ્યો, તમારી અંદર સૂર્ય ભાષિત થયો, એટલે તમે એવા છો કે જે સૂર્યને ભાષિત કરો છો. એટલે એનીવે, ઇન શોર્ટ કહેવાનો આશય છે બધી જ વસ્તુઓ જો અવકાશથી માંડીને બધું જ આ ચૈતન્ય કે જ્ઞાનમાં ભાષિત થતું હોય, આત્મામાં ભાષિત થતું હોય, તો પછી આત્મા સર્વવ્યાપી છે. તો પછી અંતઃકરણ અને આત્મા વચ્ચે અંતર કેવી રીતે હોય? બિંબ આત્મા, અંતઃકરણ જેમાં પ્રતિબિંબ પડે દર્પણ સમાન, એની વચ્ચે અંતર હોય જ નહીં. અંતર જ નથી વાસ્તવમાં, એમાં જ ભાષિત થાય છે ને એમાં જ એનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. માટે વાસ્તવની અંદર એ તો બધું મિથ્યા છે. હા, જેમાં ભાષિત થાય એને કારણે એનું અસ્તિત્વ સિદ્ધ થતું હોય તો પછી એ વસ્તુ મિથ્યા થઈ. એટલે એ જ્ઞાનથી ભાષે છે માટે છે એવું તમે કહો છો. માટે એટલે એ રીતે આત્મા જે છે અને અંતઃકરણ વચ્ચે અંતર નથી. આત્મા એટલે સાક્ષી, આપણે જેને કહીએ છીએ. સાક્ષી તો જાણે સ્ટેટસ એને આપ્યું આપણે. આત્મા ખરેખર તો હા કેવળ આત્મા છે. આમ તો એવું જ કહેવું જોઈએ. પણ અંતઃકરણના સંદર્ભમાં, અહંકારના સંદર્ભમાં એને સાક્ષી કહો. ચાલો એની એટલે આ બધું તો આપણે ચર્ચા ઘણી કરી. એટલે અંતઃકરણ જે છે આ રીતે ભાષિત થઈ અને ભાષક બન્યું. કોનું? જગત. આત્મા જે છે અંતઃકરણ કે અહંકારનો ભાષક બન્યો. અંતઃકરણ જગતનું ભાષક બન્યું. અહંકાર મતલબ અંતઃકરણ કહો એટલે તમારે અહંકાર સમજી લેવા. અંતઃકરણ જે છે જગતનું ભાષક બન્યું અને હું અંતઃકરણનો, અહંકારનો ભાષક બન્યો. હા, અને અંતઃકરણનો ભાષકની દ્રષ્ટિએ મને સાક્ષી કહેવાયો. અંતઃકરણ જે છે, આ જે અહંકાર જે છે બદલાઈ રહેલો ભાષક, એને ખરેખર ભાષિત કરનાર હું છું. અને હું તો બદલાયા વગરનો છું. તો મારી સન્નિધિ માત્ર, કારણ હું તો પ્રકાશ સ્વરૂપ છું, પૂર્ણ છું, સર્વવ્યાપી છું. ને મતલબ કે હું કોઈ પ્રકારની મર્યાદા વગરનો છું. તો ચૈતન્યની કોઈ મર્યાદા જ નથી. ચૈતન્યની મર્યાદા નક્કી કરવા માટે ચૈતન્યને તમારે જ્ઞાનનો વિષય બનાવવું પડે. બરાબર ને? ચૈતન્યથી બધું જ્ઞાનનો વિષય બને છે મેં કહ્યું. એટલે ચૈતન્યને જ્ઞાનનો વિષય ન બનાવાય. એટલે માટે ચૈતન્યનું સ્વામીજી એક મર્યાદા છે. અહીંયા મર્યાદા આપવું, અહીંયા ચૈતન્ય પૂરું થયું પછી એવું બધું નથી. ચૈતન્યમાં બધું ભાષે છે. માટે ચૈતન્ય તો પૂર્ણ છે. એનીવે, એટલે એ રીતે ચૈતન્યને અંતઃકરણની દ્રષ્ટિએ સાક્ષિક બિરુદ આપ્યું. આપણે મેં તમને પેલું ઉદાહરણ આપ્યું હતું. બે વ્યક્તિઓ પરણે ત્યારે આપોઆપ જ બંને બાજુના જે સગા સંબંધીઓ છે એમની જાણ બહાર પણ એમનું સ્ટેટસ
નવું સ્ટેટસ આવી જાય, એવું છે. એનીવે, એટલે આ રીતે અહંકાર આત્માનો વિવેક અત્યાચાર બહુ બહુ મહત્વની વસ્તુ છે આ તો. અને એટલે આ તમે જુઓ તો હવે આ વસ્તુને બીજી રીતે કહી શકાય એમ છે કે હું અંતઃકરણ કે અહંકારને પ્રકાશિત કરું, અંતઃકરણ જગતને પ્રકાશિત કરે, હું બદલાયા વગરનો પ્રકાશક, અંતઃકરણ બદલાતું પ્રકાશક સતત, વગેરે વગેરે. પણ આમ તમે જુઓ તો અંતઃકરણ પ્રકાશક કોના થકી બન્યું? મારા થકી બન્યું. ચિદાભાસથી યુક્ત થયું એટલે ત્યારે એ વાસ્તવમાં અંતઃકરણ જગતને પ્રકાશિત કરે. એટલે ખરેખર તો હું જ પ્રકાશક છું. અંતઃકરણને કે અહંકારને સીધો પ્રકાશિત કરું, જગતને અંતઃકરણ કે અહંકાર દ્વારા પ્રકાશિત કરું. બરાબર છે. એટલે એ દ્રષ્ટિએ જુઓ તો અંતઃકરણ અમે જગતનો ભાગ જ છે, તમે જાણો જ છો. એટલે અંતઃકરણ કે બાહ્ય જગતનો છેવટનો પ્રકાશક તો હું જ છું. એટલે એ દ્રષ્ટિએ હવે તો બે જ કેટેગરી થઈ ગઈ. એક છે હું, જેને સાક્ષી કહીએ છીએ, એ ચૈતન્ય, અને બાકીનું બધું પ્રકાશ્ય જ છે ખરેખર તો. બરાબર ને? અંતઃકરણે પ્રકાશ્ય બને ને પહેલાં, પછી પ્રકાશક થાય, ચિદાભાસથી યુક્ત થઈને. એનીવે, એટલે એ દ્રષ્ટિએ સમગ્ર જગત પ્રકાશ્ય અને હું પ્રકાશક એ રીતનું નક્કી થાય. અને એને કારણે વાસ્તવની અંદર બે વસ્તુઓ હવે આવી ગઈ. હું સાક્ષી પ્રકાશક અને બાકી બધું પ્રકાશ્ય, કે અંતઃકરણ સીધું પ્રકાશ્ય, જગત ઇનડાયરેક્ટલી પ્રકાશ્ય મારા થકી. બરાબર? એટલે આ બે વસ્તુ થઈ, એના લીધે પ્રશ્ન આવીને ઊભો રહ્યો. જગત સાક્ષ્ય કે પ્રકાશ્ય અને હું સાક્ષી કે પ્રકાશક. એટલે પુરુષ અને પ્રકૃતિ. પુરુષ પ્રકાશક આત્મા, અને આ પ્રકૃતિ એટલે કે આ જગત અંતઃકરણ સહિત, અહંકાર સહિત, એની પ્રકાશ્ય, એટલે એને પ્રકૃતિ કહ્યું. કારણ કે જગત એટલે પુરુષ અને પ્રકૃતિ બે વસ્તુ થઈ. એટલે આચાર્યએ મુદ્દો ઉપાડ્યો કે પુરુષ અને પ્રકૃતિ, આ રીતે જ્યારે વેદાંતના સિદ્ધાંતની ચર્ચા કરીએ અને સાક્ષી અને અહંકારના વિવેકની વાત કરીએ, તો અલ્ટિમેટલી એ વિવેક કે પૃથક્કરણ છેવટે આવી રીતે આવીને અટકે છે. હું સાક્ષી અને બાકીનું બધું સાક્ષ્ય કે પ્રકાશ્ય જ બને છે. તો બે વસ્તુ થાય છે. એટલે જો બે વસ્તુ થતી હોય તો પછી આ તો સાંખ્યનો સિદ્ધાંત થઈ ગયો, પુરુષ અને પ્રકૃતિ. એવી રીતે અહીંયા આપણે સાક્ષી સાક્ષ્ય એક જ વસ્તુ થઈ, સાક્ષી પુરુષ ને સાક્ષ્ય બધું પ્રકૃતિ. એટલે આચાર્યને થયું કે આ રીતે આ જે છે, પણ સ્વામી જગતને તમે પ્રકૃતિ કેમ કહી? જગત પ્રકૃતિની જ ઉપજ છે. જગત પ્રકૃતિની જ ઉપજ છે. આપણે પ્રકૃતિ માટે શબ્દ માયા છે, બરાબર છે. પરંતુ કારણ કે પ્રકૃતિને જ્યારે માયા કહીએ ત્યારે આપણે માયા શબ્દ દ્વારા એનો કોઈક એની સત્યતા છે એના વિશે વાત કરવી છે, માટે માયા શબ્દ વાપરીએ છીએ. માયાનો અર્થ છે કે વાસ્તવિક રીતે સત્ય નહીં. માયાનો અર્થ જ મિથ્યા થાય. માયાનો અર્થ શું થાય? મિથ્યા. એટલે શું? એટલે કે જેનો અનુભવ થાય પરંતુ જેનું સ્વતંત્ર અસ્તિત્વ ન હોય, બસ આટલું જ. અને એટલા માટે જ માયા શબ્દ વાપરીએ છીએ. પ્રકૃતિ આપણે કહી શકીએ, પ્રકૃતિ જ કહેવાય. માયામાંથી પેલા માયાના 3 ગુણોમાંથી પંચમહાભૂત ને આ નથી, એ જ કહીએ છીએ આપણે. સાંખ્ય લોકો એ જ કહે છે, એ જુદી રીતે જ રાખે છે, પરંતુ આવે છે બધું પ્રકૃતિમાંથી જ છેવટે, એમ જ કહે છે. ચાલો, એટલે એ રીતે વાસ્તવમાં જગત પ્રકાશ્ય કે સાક્ષ્ય ને હું પ્રકાશક, સાક્ષી એટલે હું પુરુષ અને આ પ્રકૃતિ થઈ ગયું ને. અને માટે બે વસ્તુઓ થઈ. એટલે આપણને થાય કે આ તો ખરેખર બે વસ્તુઓ છે, મતલબ તો એને એ શંકા ન રાખશો એમ કે છે. માં અયમ સાંખ્ય રાદ્દાંત ઇતિ. આ સાંખ્યનો રાદ્દાંત એટલે સિદ્ધાંત. આ સાંખ્યનો સિદ્ધાંત છે એવું રખે માનતા. વેદાંત એટલે સાંખ્યનો સિદ્ધાંત છે એવું રખે માનતા. કેમ? કયા કારણોસર એવું કહો છો કે આ સાંખ્યનો સિદ્ધાંત નથી? એ 68મા શ્લોકની અંદર કહે છે. યથા વિશુદ્ધ આકાશે સહસૈવા બ્રહ્મંડલમ
ભૂત્વા વિલીયતે તદ્વત આત્મનીહાકિલમ જગત. આચાર્ય સાંખ્ય અને આપણા વચ્ચે, વેદાંત વચ્ચે, સાંખ્ય વેદાંતી કહેવાય, પરંતુ એ બધા દ્વૈત વેદાંતીઓ, એ બધા નૈયાયિકો વેદાંતીઓ કહેવાય ને, આ બધા વૈષ્ણવો વેદાંતીઓ કહેવાય ને. બધાય જો તમે ઉપનિષદને પ્રમાણ ગણો તો પછી તમે વેદાંતીઓ કહેવાઓ. ઉપનિષદને પૂરેપૂરું પ્રામાણ્ય આપવું ને એ વસ્તુને પ્રમાણભૂત માન્યા પછી એના સિદ્ધાંતોને સમજવા માટે તર્કનો ઉપયોગ કરવો એ વેદાંતિ. પરંતુ ઉપનિષદના સિદ્ધાંતોને સમજવા માટે તર્કનો ઉપયોગ કર્યા વગર સ્વતંત્ર તર્કથી નિર્ણય કરવો, ભલે એ ઉપનિષદના સિદ્ધાંતની વિરુદ્ધ જતું હોય, તો વાસ્તવની અંદર આપણે એને કહીએ કે આ બધા તાર્કિકો કહેવાય. એટલે મૂળ તો રામાનુજાચાર્યનો સિદ્ધાંત વૈષ્ણવોનો, એને આપણે, એટલે આમ ખરેખર સાચું કહું તમને વેદાંતિ ન કહેવાય. હું તો વેદને પ્રમાણ ગણે એ રીતે હું તો આ સાંખ્ય લોકોની વાત કરું છું. પણ પેલા લોકો જે છે વૈષ્ણવો અને મધ્વાચાર્યવાળા, નિંબાર્કાચાર્ય, એ બધાને તો વેદાંતિઓ જ કહીએ છીએ. કારણ કે તો ઉપનિષદને પ્રમાણભૂત ગણીને પછી ઉપનિષદનું તાત્પર્ય દ્વૈતમાં રહેલું છે, વિશિષ્ટાદ્વૈતમાં રહેલું છે, એમ કરીને એનો નિર્ણય કરે. એટલા માટે એ લોકોની કોમેન્ટ્રી ભગવદ્ ગીતા પરે મળે, એમના આચાર્યોની, બ્રહ્મસૂત્ર પરે મળે ને ઉપનિષદ પરે મળે. જ્યારે સાંખ્ય વગેરે એ રીતે એમની કંઈ એ લોકોએ બ્રહ્મસૂત્ર ભાષ્ય કોઈ સાંખ્યના આચાર્યએ લખ્યું એવું નથી. એટલે એ રીતે વેદાંતિ નહીં, પણ આ તો મૂળ કહેવાનો આશય આસ્તિકો ગણો, એ વધારે સારું. સાંખ્ય અને નૈયાયિકો અને આપણા વૈશેષિકો અને યોગવાળા, આ બધા લોકો આસ્તિકો કહીએ આપણે, વેદાંતિઓ ન કહીએ. ચાલો એ બરાબર છે, મેં જરા ભૂલ કરી કહેવામાં. પરંતુ વેદના સિદ્ધાંતો છે એને સમજવા માટે તર્કનો ઉપયોગ કર્યા વગર વેદના સિદ્ધાંતો મારા તર્કને અનુકૂળ બને એટલા હું સ્વીકારું, અને જે મારા તર્કને અનુકૂળ ન બને એનો અસ્વીકાર કરું. એ દૃષ્ટિએ આ ગ્રુપ છે એને તાર્કિકો કહ્યું. સાંખ્ય, યોગ, નૈયાયિકો અને વૈશેષિકો માટે ભાષ્યકાર શબ્દ વાપરે છે શું? તાર્કિકો. તર્કની પ્રધાનતા શાસ્ત્ર કરતા, તર્કનું પ્રામાણ્ય શાસ્ત્રના સંદર્ભમાં. કેટલાક શાસ્ત્રના સિદ્ધાંતોને ન સ્વીકાર, કેમ કે આ તર્કબદ્ધ નથી લાગતું, લોજિકલ નથી લાગતું એમ કે. જ્યારે પેલા લોકો જે છે, પેલા જેને આપણે વેદાંતિઓ કહીએ છીએ, એ તો એમને એટલા માટે વેદાંતિઓ કહીએ છીએ કે ઉપનિષદ પ્રમાણ છે એમ કે. ઓકે, ઉપનિષદ પ્રમાણ છે તો હવે ઉપનિષદનું તાત્પર્ય શું છે? તો કે ઉપનિષદનું તાત્પર્ય દ્વૈત સિદ્ધાંતમાં રહેલું છે, ઉપનિષદનું તાત્પર્ય વિશિષ્ટ અદ્વૈતમાં રહેલું છે, વગેરે વગેરે. એટલે એ રીતે નિંબાર્કાચાર્ય છે કે વલ્લભાચાર્ય છે કે આપણા રામાનુજાચાર્ય છે કે મધ્વાચાર્ય છે, એ લોકોની ફિલોસોફીને વેદાંતની ફિલોસોફી કહેવાય. પરંતુ વેદાંત એટલે કે ઉપનિષદનું તાત્પર્ય અલગ અલગ કાઢે એ લોકો. એ રીતે આપણે કહીએ કે ઉપનિષદનું તાત્પર્ય અદ્વૈતમાં છે, કેવલ અદ્વૈત કહીએ આપણે, વિશિષ્ટ અદ્વૈત નહીં કે દ્વૈત પણ નહીં. ઉપનિષદનું તાત્પર્ય જીવ બ્રહ્મ ઐક્યમાં જ છે. જીવ અને બ્રહ્મ વાસ્તવમાં જુદી વસ્તુઓ છે જ નહીં. અજ્ઞાનને કારણે, અજ્ઞાનરૂપી ઉપાધિને કારણે બ્રહ્મ પોતાને જીવ કહે છે. એવું છે. એનીવે, એટલે છેવટે અહીંયા કહે છે, હવે હજુ 68મા શ્લોકની અંદર સમજાવે છે સાંખ્ય અને વેદાંતનો જે તફાવત છે તે. શું કહે છે? સાંખ્ય કેવા કહેવાય? તો પ્રકૃતિને કારણ માને છે લોકો, એટલે કે જડ વસ્તુને કારણ માને છે, અચેતન વસ્તુને કારણ માને છે જગતનું, એટલે એ લોકો અચેતનવાદીઓ કહેવાય. આપણે પણ કહીએ કે પ્રકૃતિ કારણ છે, પણ કેવી પ્રકૃતિ છે વાસ્તવમાં? કે પ્રકૃતિનું પોતાનું જ અસ્તિત્વ, માયા મતલબનું અસ્તિત્વ શેમાં સિદ્ધ થાય છે? બ્રહ્મમાં. માયા જે બ્રહ્મથી અભિન્ન છે તે વાસ્તવમાં બ્રહ્મની સન્નિધિ માત્રથી આ જગત રૂપી પરિણામ પામે છે. એટલે એ દ્રષ્ટિએ વાસ્તવમાં જો માયાનું જ અસ્તિત્વ બ્રહ્મમાં સિદ્ધ થતું હોય
તેનો અર્થ એવો થયો કે સમગ્ર જગતનું અસ્તિત્વ શેમાં સિદ્ધ થાય છે? બ્રહ્મમાં સિદ્ધ થાય છે. અને એ રીતે બ્રહ્મ જગતનું કારણ બને. જે અસ્તિત્વ પ્રદાન કરે એ જ કારણ વાસ્તવમાં છેવટે તો. એટલે આપણે ચેતન કારણવાદીઓ, મેં તમને વિવર્તોપાદાન કારણ સમજાવી દીધું છે. એટલે બ્રહ્મ જે છે એ વાસ્તવની અંદર જગતનું કારણ કહીએ આપણે છેવટે. પરિણામ પામે માટે માયાને કારણ કયું બરાબર છે, પણ છેવટે અસ્તિત્વ કોણ પ્રદાન કરે છે આ બધું? જેના વગર કશું કાર્ય સંભવે જ નહીં, જગત સંભવે જ નહીં. એ જ સાચું કારણની વ્યાખ્યા એ છે જે અસ્તિત્વ પ્રદાન કરે. જે અસ્તિત્વ પ્રદાન કરે એ જ સાચું કારણ, ઉપાદાન કારણ. નિમિત્ત કારણની તો બહુ ચર્ચાનો પ્રશ્ન જ નથી, કારણ કે નિમિત્ત કારણ અને જગત કાર્ય એ હંમેશા જુદા જ હોય. નિમિત્ત કારણ, કોઈ પણ કાર્યનું નિમિત્ત કારણ કાર્યથી ભિન્ન હોય, સ્વતંત્ર હોય. કુંભાર અને ઘડો ભિન્ન જ હોય, સોની અને ઘરેણું ભિન્ન જ હોય. એટલે નિમિત્ત કારણની તો વાત આવતી જ નથી ક્યાંય આપણા માટે. આપણા માટે તો વાસ્તવમાં મૂળ તો ઉપાદાન કારણ. ત્યાં જ આપણે ભેદ પડે છે. નિમિત્ત કારણ કહેનારા તો ઘણા લોકો છે ને, અહીંયા કોઈ કહે છે ઈશ્વર જગતનું તટસ્થ કારણ છે, એ જગતથી બહાર રહીને આ બધું જગતનું સર્જન કરે છે વગેરે વગેરે. રામાનુજાચાર્ય, બીજા લોકો બધા ખાલી અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, ઉપાદાન પણ એ ને નિમિત્ત પણ એ જ બ્રહ્મ જ, એવું કહેનારા આપણે જ છીએ, બાકી કોઈ નહીં. દુનિયાભરના કોઈ ધર્મો નહીં, આ બધાએ નહીં, ઇસ્લામ ને આ નહીં તે નહીં, બધાએ. એટલે તો પેલી હેવનની વાતો કરે, ત્યાં ઉપર બેઠા છે વગેરે વગેરે. એટલે યોગ, ન્યાય, વૈશેષિક ને આ બૌદ્ધો બધું જે અચેતન કારણવાદીઓ બધા કહીએ આપણે એમને, અને આપણે છે અચેતન કારણવાદી. અર્થાત બ્રહ્મ કે આત્મા જગતનું કારણ છે. અને એ વસ્તુ અહીંયા કહે છે અખિલમ જગત. અખિલ જગત, ખિલ એટલે બાકી, શેષ. અખિલ કશું બાકી નહીં, મતલબ સંપૂર્ણ. અખિલમ જગત, આ સંપૂર્ણ જગત. ઇહ આત્મની ભૂતવા, આ આત્મામાં થી ઉત્પન્ન થાય છે, આત્મામાં ઉત્પન્ન થાય છે. બંને કહેવું પડશે, એ મેં તમને ગઈ વખતે કહી દીધું છે. આત્મામાંથી ઉત્પન્ન થાય છે કોણ? એટલે પાછું અંતથી છૂટું પડ્યું. માની કુખમાંથી બાળક ઉત્પન્ન થયું, એટલે મા અને બાળક સ્વતંત્ર ખરા જ ને. એટલે અહીંયા એટલા માટે અહીંયા પંચમી વિભક્તિ ના વાપરી. આત્મની ભૂતવા કહ્યું, આત્મામાં ઉત્પન્ન થયું. આત્મામાંથી આત્મામાં જ ઉત્પન્ન થયું એવું કહેવાય. આત્મનઃ ને આત્મની, એવું તો સમજ કંઈ હોતું હશે, એવું જ છે ને. ત્યારે એવું જ છે. સોનામાંથી જ ઘરેણું ઉત્પન્ન થયું ને સોનામાં ઉત્પન્ન થયું. સોનામાં જ ઉત્પન્ન થયું છે ને, નામરૂપ સોનામાં જ, હજુ સોનામાં જ છે ભાઈ, સોનું જ છે પ્રતિષ્ઠા એની, અધિષ્ઠાન. એનીવે, એટલે એ રીતે વાસ્તવની અંદર આ ચૈતન્યમાં આ જગત ઉત્પન્ન થયું. અને પછી શું કરે છે? બસ ઉત્પન્ન થઈને ડાન્સ કરે, બીજું શું કરે? આ જગત આખો ડાન્સ જ કરે છે. જગત ડાન્સ. એટલા માટે સ્વિટ્ઝરલેન્ડની અંદર પેલું કયું યુનાઇટેડ નેશન્સને કંઈક જીનીવામાં કંઈક છે ને પેલું એ લોકોનું મોટું સેન્ટર, એની અંદર યુનાઇટેડ નેશનમાં જે બિલ્ડિંગ છે એમાં એન્ટર થાવ, ત્યાં નટરાજને મોટું પેલું મૂક્યું છે સ્ટેચ્યુ, બતાવવા માટે કે આ સમગ્ર જગત, યુનાઇટેડ નેશન, આ સમગ્ર જગત, યુનાઇટેડ નેશન એટલે ખાલી પૃથ્વી, પણ ત્યાં તો હવે આપણે આખું બધું ગણી લેવાનું. ત્યાં નટરાજ મૂક્યો. નટરાજ એ કોણ? સમગ્ર જગત એ વાસ્તવમાં નટરાજ છે, વિરાટ રૂપ ભગવાનનું. અને જાણી જોઈને નટરાજ એટલા માટે કારણ કે કોઈ પણ નૃત્ય કરનાર વ્યક્તિના બધા જ અંગો ક્યારેય સ્થિર હોય જ નહીં, ક્ષણ માટે પણ સ્થિર ના હોય, એક ક્ષણ માટે પણ નહીં. એના માથાથી માંડીને, જો વાળ હોય તો વાળ પણ થી માંડીને, હાથની મુદ્રાઓ, આંગળીઓથી માંડીને પગ અને મધ્યભાગને બધું જ સતત એક ડાન્સરનું સમગ્ર શરીર કોન્સ્ટન્ટલી મૂવમેન્ટવાળું જ હોય. એવી રીતે આ સમગ્ર યુનિવર્સ જે ભગવાનનું શરીર જે છે એ સતત ડાન્સ કરે છે. તમે જુઓ, એ વસ્તુ બિલકુલ સાચી જ છે.
વિજ્ઞાનની દ્રષ્ટિ, વિજ્ઞાન થોડું જાણતા હોય ને તો આપણને તરત ખબર પડે આ વસ્તુ. આપણે બધા ભણી જ ગયા છીએ, આમ તો આવી ગયું કે અણુ જે છે, પરમાણુ બધું ડાન્સ કરી રહ્યું છે, સતત મૂવમેન્ટ. અને બહાર તો પછી છે જ, બહાર તો બધું કેવું દોડી રહ્યું છે, કેટલી સ્પીડે બધું ચાલી રહ્યું છે. એટલે સમગ્ર બ્રહ્માંડ, એવું કહેવાય છે જો બ્રહ્માંડ સ્થિર થઈ જાય ને તો કોલેપ્સ થઈ જાય, એવું કહે છે. દાખલા તરીકે આ પૃથ્વી વગેરે ગ્રહો જે છે જો સ્થિર થઈ જાય, સૂર્યની આજુબાજુ ફરે છે ને બદલે જો એક જગ્યાએ સ્થિર થઈ જાય તો ધીમે રહીને એ સૂર્યની અંદર જ જતા રહે, એવું કહેવાય છે. અને વૈજ્ઞાનિકો જ કહે છે કે ભાઈ આ બ્રહ્માંડ આ રીતે ગતિમાન છે, ડાયનેમિક છે, એના લીધે ટકેલું છે. એટલે સમગ્ર બ્રહ્માંડ જે પરમાત્માનું શરીર છે એ ડાન્સર સમાન છે. એટલે આ સમગ્ર જગત, બ્રહ્માંડ શેમાં ડાન્સ કરે છે? પણ જેમ પેલી ડાન્સર છે પેલા સ્ટેજ પર ડાન્સ કરે છે, એવી રીતે આ કે હોલમાં ડાન્સ કરે છે. તો આ ડાન્સર ક્યાં ડાન્સ કરે છે? આ સમગ્ર જગત એ છે બ્રહ્મમાં ડાન્સ કરે છે. બ્રહ્મ જેની પ્રતિષ્ઠા છે. સમગ્ર જગત છે કયું, મતલબ કે છે જ વાસ્તવમાં બ્રહ્મ છે. એટલે અવકાશથી માંડીને પ્રત્યેક વસ્તુઓ જે છે શેમાં પ્રતિષ્ઠિત છે? બ્રહ્મમાં પ્રતિષ્ઠિત છે. માટે બ્રહ્મમાંથી ઉત્પન્ન થઈને, જેવી રીતે પેલા જળમાંથી જ ઉત્પન્ન થયેલું તરંગ જે છે એ તરંગ જળમાં જ ડાન્સ કરતું રહે છે, એવી રીતે. અને પછી લય ક્યાં પામી જાય? એમ જ લય. યતોવા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતી, એમાં પ્રવેશ કરી જાય છે, લય પામી જાય છે. અને એ બ્રહ્મ ક્યાં રહેલું છે? બરાબર ને? મારી બહાર તો હોય નહીં, આટલું તો નક્કી. બીજું ના સમજીએ તો આટલું તો સમજીએ કે જો સ્વામીજી કહે છે એ પ્રમાણે બધું આત્મા, કે આત્મા શબ્દ નહીં, બ્રહ્મ શબ્દ. આત્મા કહીએ તો પાછું ધીમે રહીને અહીંયા આવે, પરંતુ બ્રહ્મ કહીએ, બ્રહ્મ શબ્દનો જ અર્થ એવો છે જે સર્વવ્યાપી છે. બૃહત્વાદ બ્રહ્મ, બૃહી ધાતુ છે, બૃહ ધાતુ, બૃહ ધાતુનો અર્થ છે મોટું થવું. એથી બ્રહ્મ શબ્દ બન્યું. બ્રહ્મ શબ્દનો અર્થ થાય સૌથી મોટું, જેમાં આકાશથી માંડીને સર્વ વસ્તુ રહેલી છે. અને એ દ્રષ્ટિએ વાસ્તવની અંદર જો એ સર્વવ્યાપી હોય, સંપૂર્ણ હોય, સૌથી મોટું હોય, તો પછી મારો સમાવેશ કરીને જ રહેલું હોય. અને પાછું ચેતન હોય અને મારો સમાવેશ કરીને રહેલું હોય, તો પણ હું ચેતન છું, તો પછી હું જ બ્રહ્મ હોઉં, બીજું કોણ? એટલે આત્મા જ બ્રહ્મ છે. એ જ આપણું વેદાંતનું શિક્ષણ છે. એનીવે, એટલે આત્મા જે છે એમાં પ્રતિષ્ઠિત થઈને આ સમગ્ર જગત ઉત્પન્ન થાય છે. મતલબ એમાં જ ઉત્પન્ન થાય છે, એમાં જ આ ડાન્સ કરે છે ને એમાં જ લય પામે છે. અને આવું કેમ છે? દેવસ્ય એષ સ્વભાવ. બસ મેં ગઈકાલે કહ્યું હતું ને, દેવનો સ્વભાવ છે આવો. બસ આવું દેખાવ, આવું મિથ્યા દેખાવ કરવો, કરતો જ રહે છે. કેમ કરતો રહે? એટલે ક્યારેક તો બધું શાંત પડી જશે ને ભાઈ, એ છેવટે આ બધી માયાનો જ દેખાવ, માયા જ છે ને બધી, મિથ્યા દેખાવ છે. એટલે એ તો માયા અનાદિ છે. હા છે, બસ તો પછી એ તો ચાલતો રહેશે આવો દેખાવ. માટે સર્જન કેમ છે, એનું પર્પસ શું છે, બધું ભૂલી જવાનું. એ પ્રશ્ન આપણે કરવાનો જ નહીં. વિલીયતે, અને આ રીતે માંથી ઉત્પન્ન થવું, એમાં ડાન્સ કરવો, પછી લય પામી જવું. અર્થાત એનો અર્થ એવો થયો કે હું એનાથી લેશ માત્ર પ્રભાવિત થતો નથી. જળમાંથી તરંગ ઉત્પન્ન થઈને એમાં ડાન્સ કરીને એમાં લય પામે ત્યારે પણ, ઉત્પન્ન થાય ત્યારે, ડાન્સ થાય ત્યારે, લય થાય ત્યારે જળની અંદર લેશ માત્ર આટલો પણ ફેર પડતો નથી. આત્મામાંથી આ રીતે જગત ઉત્પન્ન થાય, આત્મામાં જ ઉત્પન્ન થાય, આત્મામાં જ લય, ડાન્સ થાય. એનો બધો આ પ્રકાર ડાન્સ એટલે અત્યારે ચાલી રહેલું નાટક. અને આત્મામાં લય પામે, વિલીય થાય. આત્માને નાહવા નીચોવાનો સંબંધ નથી, જળને તરંગ સાથે નાહવા નીચોવાનો સંબંધ નથી. કારણ કે સંબંધ માટે સમાન સત્તાની વસ્તુ હોવી જોઈએ. આ તો એના પરનો એક ખાલી દેખાવ જ છે. તરંગ તો કેવળ દેખાવ છે. માટે તરંગના ડાન્સથી, તરંગની ઉત્પત્તિથી, તરંગના લયથી જળમાં લેશ માત્ર ફેર ન પડે. એવી રીતે આત્મામાં લેશ માત્ર, મારામાં લેશ માત્ર ફેર ન પડે. અને તમારે અનુભવવું હોય તો અત્યારે જ તમે જોઈ શકો
તમે જાગ્રત કાળે જ તમને વિવિધ પ્રકારના અનુભવો થાય છે, વિવિધ પ્રકારની વૃત્તિઓ ઉત્પન્ન થાય. અનુભવની અંદર 3 ત્રિપુટી રહેલી હોય છે, અને ત્રિપુટી, એક ત્રિપુટી જાય, બીજી ત્રિપુટી આવે, તે જાય, ત્રીજી આવે, ચોથી આવે. આત્મા ચૈતન્ય જે છે એવો ને એવો. તમે જોનારા બનો, જોવાનો વિષય અને જોવાની વૃત્તિ, દર્શન વૃત્તિ બધું તમારામાં ઉત્પન્ન થાય અને લય પામી જાય. તમે જોતા જોતા કેટલાક લોકોનું ઊંઘ આવી જાય ને, બને ને આવું. અત્યારે સ્વામીજીને આમ જોતા જોતા આવું થઈ જાય, કદાચ શક્ય છે. એટલે કહેવાનો આશય છે, તમે વિચારો કે એ જોનારો હવે લય પામી ગયો અને પછી સાંભળનારો થયો, તો વાસ્તવમાં એ જોનારાની આટલી અસર પેલા સાંભળનારામાં દેખાય નહીં. એનો અર્થ એવો થયો, જે આ બધો વેશ લે છે એ કેવો છે, ટેફલોન છે, ટેફલોન જેવો છે. કશું પેલું શું તમે કહો છો, પેલું કયું નોનસ્ટિક પેન, ટેફલોન. એના પર જે શેકવું હોય શેકો તમે તારે, પેલું બિલકુલ અલિપ્ત રહે એના જેવું. એટલા માટે કહ્યું અસંગોહમ 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 પુનઃ 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 પુનઃ. ગમે તે અનુભવ થાય ને, સમગ્ર જાગ્રતનો અનુભવ જતો રહે ને પછી સ્વપ્નના અનુભવ આવે, એમાંય ત્રિપુટી પાછી એ આવીને જતું રહે. સ્વપ્નનો અનુભવ કરતા હો તમે ત્યારે જાગ્રતનો અંશ ના હોય. સમજી, હું સ્વપ્ન જોતો હતો ત્યારે જોડે જોડે જાગતો હતો, ભાઈ તો સ્વપ્ન નથી. તો પછી એ દિવા સ્વપ્ન હોય. જાગતા જાગતા સ્વપ્ન જોઈએ આપણે, પછી પણ એ તો દિવા સ્વપ્ન. હા, તમે ઊંઘી ગયા પછી જ્યારે સ્વપ્ન જુઓ છો એની હું વાત કરું છું. ઊંઘી ગયા પછી આવે છે, મતલબ ઊંઘી ગયા એટલે આખો પેલું જાગ્રત પુરુષ અને જાગ્રતના અનુભવ બધું જતું રહ્યું છે. એટલે કોણ ધારણ કરનાર કોણ છે? તમે જ છો. તમે કહો છો મેં જ સ્વપ્ન જોયું, તો એ હું તો ખરેખર બદલાયા વગરનો જ નીકળ્યો ને. એટલે એ હું જે સાક્ષી જે છે એ આ પ્રકારે બિલકુલ અસંગ છું, લેશ માત્ર ખરડાતો નથી. યથા અભ્રમંડલમ ઇવ, આચાર્ય કહે છે, જેવી રીતે અભ્રમંડલમ પેલા સમૂહ, વાદળોનો સમૂહ જે છે, અભ્રમંડલમ ઇવ, જાણે કે આ વાદળોનો સમૂહ સહસા ભૂત્વા વિલીયતે, એ અવકાશની અંદર ઉત્પન્ન થાય અને લય પામી જાય. ઘણીવાર તમે જોજો, જ્યારે વાદળો હોય ને, તમે જુઓ છો કે આ રીતે આ જઈ રહ્યું છે વાદળ, અને તમારે દેખતા જ ઘણીવાર તો આમ બહુ પાતળું વાદળ કેવું હોય, તમે જોજો આમ એકદમ વિલય પામી જાય તમારે દેખતા જ. એટલે કારણ કે તો છેવટે એર જ છે ને. એટલે કહેવાનો આશય છે કે જેવી રીતે અવકાશની અંદર વાદળો ઉત્પન્ન થાય અને લય પામી જાય, વિશુદ્ધ આકાશે જુઓ ત્યારે, એટલે કહી દીધું આપોઆપ જ, આકાશ વિશુદ્ધ જ રહે. અર્થાત અત્યંત ઘનઘોર પાણીથી ભરેલા વાદળો હોય તો આકાશ ભીનું ન થાય, કે પછી એસિડ રેઇન. ઘણીવાર એવું હોય છે ને, આકાશ જે વાદળો જે છે એની અંદર થોડા, કારણ કે પેલી બધું ફ્યુમ છૂટ અહીંથી બધી નીકળી હોય પોલ્યુશનને કારણે, એ વાદળોની અંદર થોડો એસિડિક, એટલે એ જળ થોડું હવે એસિડિક થઈ ગયું, એસિડ હોય એની અંદર, અને એવું પોલ્યુટેડ, પ્રદૂષિત હોય, વાદળ પ્રદૂષિત હોય તો એની એ પ્રદૂષણની અસર અવકાશમાં ન થાય. કે સાદા વાદળો હોય તો પણ એની કોઈ અસર અવકાશ પર ન થાય. બિલકુલ સારા પેલા પાણીથી ભરેલા વાદળો, તો એ આકાશ ગમે બધાનો સમાવેશ કરતું હોય એની અંદર જ ઉત્પન્ન થાય વાદળો, અને એમાં જ લય પામી જતા હોય. પરંતુ એ વાદળોની મતલબ એ જે પ્રકારના હોય એની અસર પેલા આકાશમાં જણાતી નથી. તદ્વત એટલે એવી જ રીતે આ સમગ્ર જગત જે છે વાદળ સમાન છે, વાદળોના સમૂહ સમાન છે, અનેક હે ને અબજો નામરૂપ ઉત્પન્ન થાય છે, અને એ અબજો નામરૂપ લય પામી જાય છે સમગ્ર જગત. પણ હું અવકાશ સમાન જે છું એ બિલકુલ અસંગ રહું છું. આ જે છે ને, આ ઉદાહરણ છાંદોગ્ય ઉપનિષદમાં છે, વાદળોવાળું. એ આચાર્ય એનો ઉપયોગ કરે છે.
એટલે એનો પછી છેવટે એનું તારણ શું નીકળ્યું કે વેદાંતની દૃષ્ટિએ આત્મા જગતનું કારણ છે અને સાંખ્યની દૃષ્ટિએ વાસ્તવમાં આત્મા જગતનું કારણ નથી, પુરુષ જગતનું કારણ નથી, પ્રકૃતિ જગતનું કારણ છે. અને એ રીતે આપણે એને સાંખ્યો એકનો સિદ્ધાંત એક નથી. એટલે અહીંયા કહ્યું અયમ સાંખ્ય રાદ્ધાંત ન, આ સાંખ્યનો રાદ્ધાંત એટલે કે સિદ્ધાંત છે એવું ન માનશો. ચાલો આગળ 69 એનું સંબંધ ગદ્ય. તસ્માદ એષ કૂટસ્થ ન દ્વૈતમ મનાગપી સ્પૃશતિ યત. શું કહે છે? થોડા ટેકનિકલ વિષયો ચાલે છે આમ, પણ સમજાય એવા છે કે બહુ અઘરું નથી આપણા માટે. આ જગત જે છે, આ વસ્તુ અહીંયા જે હવે ચર્ચા કરે છે ને એ ત્યાં ગૌડપાદાચાર્યજીની કારિકામાં છે, માંડુક્ય કારિકામાં. હવે અહીંયા શું કહે છે, બીજે સમજાવે છે આ જ વસ્તુ કે આત્મા કેવો અસંગ છે. આ બધું સમગ્ર જગત ઉત્પન્ન થાય છતાં પણ એની લેશ માત્ર અસર ન થવી વગેરે વગેરે એ વસ્તુને જુદી જુદી રીતે સમજાવે છે. પહેલાં પેલું ઉદાહરણ આપી દીધું આમ અબ્રમંડલવાળું. હવે આ જગત જે છે એ કાર્ય છે, એટલે એ આ કાર્ય જ્યારે ઉત્પન્ન થાય અને એનું કારણ આપણે આત્મા છે જાણે જોઈ લીધું. અને એ દ્રષ્ટિએ વાસ્તવમાં બંને વચ્ચે કારણ કાર્યનો સંબંધ ઉત્પન્ન થાય. બરાબર ને? આપણે કહ્યું આત્મા જગતનું કારણ છે, એ લોકોએ કહે છે પ્રકૃતિનું, એટલે એ તો પતી ગયું. પરંતુ આપણે કહીએ છીએ આત્મા જગતનું કારણ છે, તો એનો અર્થ એવો થયો કે જગત કાર્ય છે અને હું કારણ છું. તો કારણ કાર્યનો સંબંધ તો થયો, સંબંધ કે સંગ થયો કે ના થયો? તો તમે અસંગ કહો છો ને, પણ તો આ તો સંબંધ તો છે કારણ કાર્યનો. એટલે એ દ્રષ્ટિએ ચૈતન્ય અને અચેતન પ્રપંચ વચ્ચે આ રીતે કાર્યકારણ સંબંધ થાય છે. તો અહીંયા આ એ કારણ કાર્ય સંબંધને કારણે આત્માને તમે અસંગ કેવી રીતે, સંબંધ એટલે સંગ, તો આત્માને તમે અસંગ કેવી રીતે કહી શકો? એટલે પછી આપણે સમજાવીએ છીએ એમને આના કારણો આપીએ છીએ કે આત્મામાંથી જગત ઉત્પન્ન થયું હોવા છતાં પણ આત્મા જગતથી કાર્યથી અસ્પૃષ્ટ રહે છે. ખરેખર કારણ કાર્યનો સંબંધ તો ઔપચારિક છે કહીએ છીએ. આત્મા ન તો કારણ છે ન તો કાર્ય છે, એ રીતે પછી સમજાવીએ છીએ આપણે. એટલે ઇવન સાદા ઉદાહરણની અંદર આપણે કહીએ છીએ કે જેમ આપણે જ્યારે ઘડા ને માટીના ઉદાહરણો આપતા હોઈએ કે પછી આપણે ઘરેણા સોના વગેરેના ઉદાહરણ આપતા હોઈએ, તો ખરેખર તમે જુઓ તો તમે સોનાને કારણ કહો કે માટીને કારણ કહો જે તે પદાર્થ માટે, પરંતુ ત્યાંય ખરેખર કારણપણાનો આરોપ જ છે. કારણ અને કાર્યનો સંબંધ ત્યારે આવે, આટલું આપણે તો મનમાં રાખવાનું જ. કારણ કાર્યનો સંબંધ ત્યારે જ આવે કે જ્યારે વાસ્તવની અંદર બે સમાન સત્તાની સંબંધ કોઈ પણ ત્યારે જ આવે. દ્વિનિષ્ઠ સંબંધ, દ્વિનિષ્ઠ બે વસ્તુ તો હોય જ ને. સંબંધની વાત કરો તો તમારો કોની સાથે સંબંધ, એમ જ વાત આવે ને. અને તમારો કોની સાથે સંબંધ, તો કે ભાઈ અમારે મારા દીકરા સાથે ફલાણા જે પણ તમે વાસ્તવમાં સ્વપ્નમાં જોયેલા પુત્રના પિતા ના બની શકો. જાગ્રત કાળે સમજો, હું કહું કે હજુ લગ્ન જ તમારા નથી થયા, માની લઈએ કે તમે બ્રહ્મચારી છો, હજુ મતલબ કે હજુ લગ્ન નથી થયા, અનમેરિડ છો, પણ તમે સ્વપ્ન જોયું કે જેમાં તમે તમારો દીકરો જોયો, બરાબર છે? તો હવે સ્વામીજી મેં દીકરો જે છે એ કાર્ય અને હું એનું કારણ, અને મારે જાગીને તમે તમારી જાતને પિતા કહો ના કહો. કેમ નથી કહેતા? સમજી આનો તો દીકરો તો છે. અરે ભાઈ, સમાન સત્તાની વસ્તુ જોઈએ. સમાન સત્તાની વસ્તુ ન હોય, પેલું તો પ્રાતિભાષિક છે. ખરેખર વાસ્તવમાં દીકરો પ્રાતિભાષિક ને તમે વ્યવહારિક સત્ય, એની વચ્ચે સંબંધ ન હોઈ શકે. એટલા માટે અહીંયા પણ કારણ અને કાર્યનો જે સંબંધ જે છે એ આ પ્રકારનો છે. કાર્ય મિથ્યા વગેરે છે, અને એ દૃષ્ટિએ કારણપણું પણ પછી મિથ્યા થઈ જાય છે વગેરે. અને એ દૃષ્ટિએ હું તો કારણ કાર્યથી પર છું અને માટે અસંગત છું, એ વસ્તુ સમજાવે છે. અને એમાં પહેલું આકાશનું ઉદાહરણ, કે આકાશ કેવી રીતે અસંગ છે.
એવી રીતે વાસ્તવમાં ચૈતન્ય અસંગ રહે છે. એ આપણે આકાશનું ઉદાહરણ હમણાં જ અભ્રમંડલની વાત કરી કે જેવી રીતે અવકાશ જે છે એની અંદર જ બધું રહેલું હોય અને બધી વસ્તુઓને અંદર બહાર આકાશ વ્યાપીને રહેલું હોય. એવું નહીં કે આકાશ દૂર રહ્યું છે માટે અસંગ છે. બધી જ વસ્તુઓમાં અંદર બહાર વ્યાપીને રહેલો અવકાશ જે છે એ જે તે પદાર્થના ગુણધર્મો સારા ખોટા જે પણ એનાથી લેશ માત્ર ખરડાતું નથી. એવી રીતે આત્મા અંદર બહાર બધા વ્યાપીને રહેલો છે. સમગ્ર કાર્ય જગતને કારણ હોવા માત્રથી એ બધાને વ્યાપીને રહેલો છે. પરંતુ એ જે તે નામરૂપના જે પણ પ્રકારના ગુણધર્મો છે એનાથી લેશ માત્ર પ્રભાવિત થતો નથી, કારણ કે વાસ્તવમાં એ વસ્તુ મિથ્યા છે. આત્મા સત્ય વસ્તુ છે, માટે એ દૃષ્ટિએ નથી. અને તમે આકાશનું ઉદાહરણ લયું, એમાં બીજું હવે એક ઉમેરી શકીએ. દાખલા તરીકે અહીંયા સમજો કે આ માથું છે કે એટલું સારું નથી, પણ ચાલો એની અંદર અવકાશ છે ને, આટલું તો નક્કી અવકાશ તો છે જ એની અંદર, બરાબર છે. આની અંદર અવકાશ, હવે આ અવકાશમાં રહેલી વસ્તુ છે. અંદર બહાર અવકાશ એને વ્યાપીને રહેલું છે. અંદર બહાર અવકાશ વ્યાપીને રહેલું હોય તો એનો અર્થ એવો થયો કે અંદરનો અવકાશ જે છે એનાથી તો આ સંબંધિત થયું ને. એટલે આપણે કહી શકીએ પેન સ્પેસ, આટલું તો કહી શકીએ, બરાબર છે. તો અહીં ઘડો નથી એટલે ઘટાકાશ નથી બોલતો, પરંતુ આ પેનથી ઘેરાયેલો અવકાશ સમજો, બરાબર. પેનથી ઘેરાયેલો અવકાશ, પેનની દિવાલોથી ઘેરાયેલો અવકાશ, અંદર રહેલો અવકાશ, પેન અવચ્છિન્ન આકાશ, પેનાકાશ. ઓકે, હવે એ જે છે એ પેનથી ઘેરાયેલો. હવે હજુ આ પેન જ્યારે આ દિશામાં આમ જઈ રહી છે તો તમે એમ કહેવાના જ છો કે સ્વામીજી પેનની અંદર રહેલું અવકાશ પણ આમ જાય છે, અને તમે એને આમ લઈ જાઓ તો એ પેન તો જાય પણ પેનથી ઘેરાયેલો અવકાશ પણ એ દિશામાં જાય છે. આ સાચું છે કે ખોટું છે મને કહેજો. પેનથી ઘેરાયેલું અવકાશ, પેન જાય બરાબર છે, પણ પેનથી ઘેરાયેલું અવકાશ પણ જાય છે. અર્થાત પેનની મૂવમેન્ટ, પેનની ગતિ એ પેનમાં ઘેરાયેલા અવકાશની પણ ગતિ છે, ન કહી શકાય. એ વસ્તુ ત્યારે શક્ય બને કે ખરેખર અવકાશ, અંદર અવકાશ જે છે એ વાસ્તવમાં ખરેખર સીમિત બને આ દિવાલોથી, તો વસ્તુ શક્ય છે. પરંતુ આ ખરેખર અવકાશ તો અંદર બહાર વ્યાપીને રહેલું છે, અને તેથી પેનની મૂવમેન્ટથી પેનમાં ઘેરાયેલો અવકાશમાં પણ મૂવમેન્ટ થાય એવું ન બને. બીજી એક વસ્તુ કહું, કોઈ પણ વસ્તુની મૂવમેન્ટ થાય એ ત્યારે જ મનાય કે જ્યારે એ વસ્તુ એક જગ્યાએ હોય ત્યાંથી અન્ય જગ્યાએ જાય, તો આપણે મૂવમેન્ટ કહીએ, બરાબર. જેમ કે હું અહીંયા છું અત્યારે અમેરિકામાં, હું ભારત આવું તો તમે કહી શકો હા સ્વામીજીએ યાત્રા કરી, આવ્યા, ગતિ કરી, મતલબ આવ્યા. એ મૂવમેન્ટ ત્યારે જ શક્ય બને કે જે તે વસ્તુ એક જગ્યાએ હોય, અન્ય જગ્યાએ ન હોય, અને એ અન્ય જગ્યાએ જાય. હવે અહીંયા પેન જાય બરાબર છે, પેન મર્યાદિત વસ્તુ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય બરાબર છે, પણ પેનમાં ઘેરાયેલો અવકાશ જે છે એ જાય એ ન મનાય, કારણ કે પેનમાં ઘેરાયેલો અવકાશ મર્યાદિત નથી, બહાર પણ અવકાશ જ છે વાસ્તવમાં. અને એ દૃષ્ટિએ ખરેખર આ પેનની ગતિરૂપી ગુણધર્મની અસર અવકાશમાં પડતી નથી. એવી રીતે વાસ્તવની અંદર આ બધું, આ સમગ્ર કાર્ય જગત જે છે જેની અંદર રહેલું છે આત્મા, એવો સર્વવ્યાપી આત્મા, અવકાશ સમાન એવા આત્મા પર જે તે નામરૂપ જે છે, જે સર્જાયું છે, જે અધ્યારોપિત જ છે, એની અસર એ આત્મા પર પડતી નથી, એના ગુણધર્મોની અસર આત્મા પર પડતી નથી. આવું આપણે સમજવાનું. અને એ દ્રષ્ટિએ આત્મા કેવો છે? અસ્પૃશ્ય છે. બધાએ અસ્પૃશ્ય બનવાનું છે આપણે બધાએ. હા, ગૌડપાદાચાર્યજીએ આ વસ્તુ કહી અને એમણે નામ આપ્યું અસ્પર્શ યોગ. અસ્પર્શ યોગ. આ અસ્પર્શ યોગ એટલે શું? આ સ્પર્શ નહીં કરવો, એ સ્પર્શ યોગ્ય છું જ નહીં. જગતના પદાર્થોના ગુણધર્મોથી હું સ્પૃષ્ટ, ખરડાતો નથી, એ મને સ્પર્શી ન શકે. એ વસ્તુ આપણે સમજવાની છે. અસ્પર્શ યોગ. એની
એટલે આ જ્ઞાન યોગને અસ્પર્શ યોગ એવો શબ્દ વાપર્યો એમણે ગૌડપાદાચાર્ય. આ એક કારણ, આત્મા અસંગ છે એના માટે. બીજું શું છે કે આત્મા કારણ છે અને જગત કાર્ય છે. કાર્ય જે છે એ કોઈ પણ સંજોગોમાં કારણનો કોન્ટેક્ટ જ ના કરી શકે, કારણ કે કાર્ય નામની કોઈ એવી વસ્તુ જ નથી, કારણથી સ્વતંત્ર કાર્ય નામની વસ્તુ જ નથી જે કારણ પર કોઈ રીતે અસર ઉત્પન્ન કરે, એનો કોન્ટેક્ટ કરે, એને કંઈક એને પર એટેક કરે, એને પોતાના ગુણધર્મોથી પ્રભાવિત કરે. શક્ય જ નથી. કેમ? કારણ કે કારણ સત્ય હોય છે, કાર્ય તો મિથ્યા વસ્તુ છે, અને એવી મિથ્યા વસ્તુ સત્ય વસ્તુ પર કદી અસર ઉત્પન્ન ન કરી શકે. એવી રીતે ક્લે જે છે, આપણે જેમ કહ્યું ને, માટી જે છે વાસ્તવની અંદર એ ઘડાનો કોન્ટેક્ટ ના કરી શકે, ઘડો માટીનો કોન્ટેક્ટ ના કરી શકે, એવું રાખો. કોન્ટેક્ટ એટલે સંબંધ, અસર કરવી. જ્યારે બે સમાન સત્તાની વસ્તુઓ હોય ને ત્યારે બધી અસર ઉત્પન્ન થાય. એટલે જગત આપણા પર અસર ઉત્પન્ન કરે છે કારણ કે આપણે આપણી જાતને અહંકાર કહીએ છીએ. માટે એ હમણાં આવશે જ પછી આગળ, નમે દ્વેષ રાગવની જ્યારે વાત કરીશ ત્યારે આવશે જ. એનીવે, એટલે આ રીતે ઘડા નામની સ્વતંત્ર વસ્તુ જ નથી, જે ખરેખર માટીથી સ્વતંત્ર વસ્તુ જ નથી જેના પર અસર ઉત્પન્ન કરે. જો બંને સ્વતંત્ર હોય એકબીજાથી તો જરૂર એકબીજા પર અસર ઉત્પન્ન કરી શકે. તસ્માત, તેથી એષ કૂટસ્થ, આ જે કૂટસ્થ આત્મા છે, બદલાયા વગરનો સાક્ષી આત્મા, દ્વૈતમ ન સ્પૃશતી, એ દ્વૈતનો એટલે કે જગતનો કોન્ટેક્ટ ન કરી શકે, કારણ કે મિથ્યા છે. કાર્ય જગતનો કોન્ટેક્ટ ન કરી શકે. હું કારણ હોવા છતાં પણ ખરેખર કારણ કાર્ય સંબંધ છે નહીં. સંબંધ હોવા માટે સમાન સત્તાની વસ્તુ જોઈએ. કાર્ય મિથ્યા છે, કારણ સત્ય છે, અને માટે વાસ્તવમાં આત્મા સત્ય વસ્તુ છે, માટે એ શક્ય નથી. એટલે એ દ્રષ્ટિએ હવે તમે આ વસ્તુમાં વિચારી શકો કે જગતનો કોન્ટેક્ટ થાય છે ને હું કહું છું મારા પર અસર થાય છે, ત્યારે ક્યાં અસર થાય છે? અહંકાર પર અસર થાય છે કે સાક્ષી પર અસર થાય છે? એ આપણે જોઈ લેવાનું. અહંકાર પર અસર થાય છે. અહંકાર એટલે અંતઃકરણ. અંતઃકરણ જે છે એમાં વિવિધ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે તમે મને જુઓ, બરાબર છે, એટલે ખરેખર શું થાય છે? આ જગત જે છે ને તમારામાં પ્રવેશે છે. શેના દ્વારા? પ્રવેશ દ્વાર દ્વારા. કયા પ્રવેશ દ્વારો છે? આ બધા જે તે આ 5 પ્રવેશ દ્વાર દ્વારા, 5 ગેટ્સ, એના દ્વારા જગત તમારામાં પ્રવેશે અંદર. એટલે સ્વામીએ પ્રવેશ કર્યો. સ્વામી છે બહાર તમારી, પરંતુ તમારા અંતઃકરણની બહાર. મતલબ તમારી બહાર એટલે સ્વામીજી આત્માની બહાર ના. ભાઈ અત્યારે હું શેની વાત કરું છું? પછી એ પ્રશ્ન હોય છે. એટલે અંતઃકરણની બહાર તો ખરું ને, અંતઃકરણ અહીંયા છે, આ શરીરમાં છે, અને સ્વામી બહાર છે. એટલે સ્વામી કે જગત વાસ્તવમાં તમારામાં આ આંખરૂપી પ્રવેશ દ્વાર દ્વારા પ્રવેશે, અને પછી સ્પર્શ એ પ્રવેશે ને પછી તરત પાછી એ વૃત્તિ ઉત્પન્ન થઈ, મતલબ મારા આકારની તરત બીજી વૃત્તિ ઉત્પન્ન થાય. શું? સારું, સ્વામીજીને જોઈને ખુશ થયા કે ના ખુશ થયા, જે હોય તે. એટલે વાસ્તવમાં એટલે રાગ કે દ્વેષ કંઈ પણ ઉત્પન્ન થાય, ક્રોધ ઉત્પન્ન થાય, જે પણ. એટલે વિવિધ પ્રકારની વૃત્તિઓ જે તે આપણે જગતના પદાર્થો પ્રવેશે એને અનુરૂપ પછી રાગ, દ્વેષ, ક્રોધ વગેરે બધું ધીરે ધીરે એ પણ ઉત્પન્ન થાય. પણ એ બધી વૃત્તિઓ છે, સતત બધી વૃત્તિઓ ઉત્પન્ન થતી હોય છે. અને એ બધી વૃત્તિઓ વાસ્તવની અંદર ક્યાં રહેલી છે? અંતઃકરણમાં રહેલી છે, અહંકારમાં રહેલી છે. અને એ વૃત્તિ ઉત્પન્ન થાય ને એટલે પછી એ વૃત્તિઓ વાળો હું કહું. અહંકાર એટલે શું? આપણે કહ્યું છે, વાત થઈ ગઈ છે કે જે વસ્તુઓ અહીંયા છે એ બધામાં અહમપણું સ્થાપિત કરું. અને એટલે માટે રાગ વૃત્તિ ઉત્પન્ન થાય તો હું રાગી, અથવા દર્શન વૃત્તિ ઉત્પન્ન થઈ પહેલાં તો હું જોનારો, અને પછી એમાંથી પછી આગળ રાગ કે દ્વેષ, તો પછી હું રાગી, હું દ્વેષી, હું ક્રોધી, એ પણ ઉત્પન્ન થાય. ખરેખર હું તો કેવો છું? સન્નિધિ, પ્રકાશ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છું. મારી સન્નિધિથી જ આ અંતઃકરણ આ રીતે ડાન્સ કરે છે. બધો અંતઃકરણ જે ડાન્સ કરે, એટલા માટે પેલું નાટ્યદીપ ભણી ગયા યાદ આવે છે, પેલો લેમ્પવાળું. હા, અને ત્યાં કોને ડાન્સર બતાવ્યું હતું યાદ છે? પેલા અંતઃકરણને ડાન્સ કરતું બતાવ્યું. અંતઃકરણ ડાન્સર છે ને, ડાન્સર નવે નવ રસ પ્રગટ કરે, કરુણ રસ પ્રગટ કરે, હાસ્ય રસ પ્રગટ કરે, ક્રોધ પ્રગટ કરે, હે ને? બતાવ્યું હતું ને એવું.
ડાન્સરો આપણા બધા તમે જોજો ભરતનાટ્યમ વગેરે દ્વારા વિવિધ પ્રકારની મુદ્રાઓ કરીને બધા રસ પ્રગટ કરે. એવી રીતે પણ અંતઃકરણ જે છે, અહંકાર જે છે, આ પ્રકારના રસ પ્રગટ કરે, ક્રોધ, રાગ, દ્વેષ વગેરે. પરંતુ હું તો કેવો છું, પેલા લેમ્પ જેવો છું. મારી સન્નિધિથી આ સમગ્ર અંતઃકરણ આ પ્રકારનું ડાન્સ માટે જવાબદાર હું છું. અંતઃકરણ જે ડાન્સ કરે, કારણ કે ચેતન બનતું છે. અંતઃકરણ જડ છે તો પછી એમાં ખરેખર આવી વૃત્તિઓ ઉત્પન્ન થાય પણ વૃત્તોએ ખબર ન પડે, પરંતુ બધી વૃત્તિઓ જ્ઞાન છે. એટલે આપણે કહીએ કે સ્વામીને હું જોઉં છું. સ્વામીને જોઉં છું ત્યાં ખરેખર તમે મને બહાર નથી જોતા, તમારા અંતઃકરણમાં જુઓ છો. એટલે અંતઃકરણમાં તમને મારું જ્ઞાન થયું ને, તો પછી ચૈતન્ય હોવું જોઈએ, બરાબર. એટલે ચિદાભાસ હોવું જોઈએ. વૃત્તિમાં ચિદાભાસ હોય એટલે વૃત્તિ વત્તા ચિદાભાસ, વૃત્તિ એટલે અંતઃકરણ વત્તા ચિદાભાસથી માંડીને વૃત્તિ જ્ઞાન બને. અને એને કારણે પછી વિવિધ જ્ઞાન તમને જે ઉત્પન્ન થતું હોય, એટલે સમગ્ર અંતઃકરણ આ પ્રકારનું ડાન્સ કરતું રહે છે. મારી સન્નિધિને કારણે અંતઃકરણ આ પ્રકારે પ્રવૃત્તિ કરે, અહંકાર આ પ્રકારે પ્રવૃત્તિ કરે. વાસ્તવમાં હું કોણ છું? આચાર્ય કહે છે, નમે દ્વેષ રાગો, નમે લોભ મોહ, મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ. ખરેખર હું તો ચિદાનંદ છું, મારા સ્વરૂપમાં જ પ્રતિષ્ઠિત છું. અંતઃકરણ જે મારાથી અભિન્ન છે, અંતઃકરણનું જેનું અસ્તિત્વ મારી બહાર સિદ્ધ થઈ શકે એવું નથી, એવું અંતઃકરણ કે અહંકાર આ મારી સન્નિધિ હાજરીને કારણે, જેમ પેલી લાઇટ જતી રહે, લાઇટ્સ હોય દાખલા તરીકે હોલની અંદર, એ જતી રહે, ડાન્સર તરત જ બંધ કરી દે ડાન્સ કરવા, બરાબર. એવી રીતે વાસ્તવની અંદર આખા દિવસ દરમિયાન કે ડ્રામા પેલો આપણો ડ્રીમની અંદર આ બધો ડ્રામા ચાલતો રહે છે. આપણું અંતઃકરણ કે અહંકાર છે આ પ્રકાર વિવિધ પ્રકારના ભાવ પ્રગટ કરતું રહે છે. કેવું છે અહંકાર? આ રીતે ચિદાભાસથી યુક્ત છે, એને જ આપણે અહંકાર કહ્યું. અંતઃકરણ જે આવું ચિદાભાસથી યુક્ત છે. એટલે એષઃ કૂટસ્થ દ્વૈતમ ન સ્પૃશતિ. આ હું કૂટસ્થ આત્મા દ્વૈતનો એટલે કે જગતનો લેશ માત્ર કોન્ટેક્ટ કરતું નથી, સ્પર્શતું નથી. હું એને સ્પર્શતો જ નથી, અર્થાત મને ખરડાવી શકતું નથી. મનાગપી કે છે, આટલું પણ નહીં. યતઃ એટલે તેથી શું? શ્લોક શબ્દાદ્યાકાર નિર્ભાસા ક્ષણપ્રધ્વંસિની દૃશા નિત્યોક્રમદૃગાત્મૈક વ્યાપ્નોતીવ ધિયો નિશમ. એ ચર્ચા આપણે આવતી વખતે કરીશું. 69 શ્લોક. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ 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 શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.